એટલે આ ઇંક આમાં નાખશું એટલે દાગ નીકળે છે કે નહીં હવે ચેક કરીએ. તો ભાઈ એના રૂમાલ ઉપર આપણે પહેલા એક્સપેરિમેન્ટ કરશું રૂમાલ ઉપર. તો ભાઈ આ દાગ તમે જોવો છો આ ઇંકથી આના જતો રહ્યો. મિત્રો અને મિત્રોને વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો ફરીથી તમારા માટે એક નવો મસ્ત જેન્યુઅન વિડીયો લઈને આવી ગયો. તો ભાઈ આપણી પાસે છે ને અત્યારે આપણે એક ઓનલાઈન એક આ પ્રોડક્ટ મંગાવી છે. કઈ રીતની આ પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટમાં શું છે તો તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે એના ઉપર વિડીયો છે. તો ફટાફટ આનું અનબોક્સિંગ કરીએ અને કહીએ આપણે ક્યાંથી મંગાવ્યું અને આના અંદરથી શું નીકળે. તો આપણે છે ને ભાઈ ઇન્સ્ટાગ્રામની એક આ રીલ જોઈતી આ ભાઈની. તો ભાઈ ને આ ઇન્સ્ટાગ્રામની રીલ ઉપરથી આપણે આના પ્રોડક્ટ મંગાવી હતી. આ રીલને જોઈને એમાંથી આપણે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. તો આપણે આ પ્રોડક્ટને છે ને અનબોક્સિંગ કરશું. ફ્લિપકાર્ટમાંથી લગભગ ત્યાંથી જ આવી હતી. તો આપણે જોઈએ શું નીકળે છે અંદર. હજી અમને ખબર નથી શું નીકળે છે અને આ વર્ક કરે છે કે નહીં એ હજી ખબર નથી. તો હાલો તમને જોડે જોડે દેખાડીએ. તો ભાઈ આપણે આનું છે ને અનબોક્સિંગ કરીએ. આવી રીતના કંઈક પેકેજિંગનું બોક્સ છે. તો આપણે આને ખોલીએ. ચાકુ છે ને એટલે એમનું માથેથી ખોલી નાખીએ. તો ભાઈ આવી રીતના કંઈક છે. અંદર પુઠ્ઠાનું છે એની અંદર આપેલું છે. જોઈએ. હવે આપણે 2 સીસી આપેલી અંદર એટલે જે મંગાવ્યું હતું એ વસ્તુ તો છે. હવે જોઈએ આ દાગ કાઢે કે નહીં. હવે ટ્રાય કરીએ. ના, 2 અલગ અલગ છે. તો ભાઈ જો આવી રીતના બોટલ છે. એક આ એના માટે એ ખબર નહીં અને આ બીજી આમાં હું લખેલું ઉપર ફેબ્રિક સ્ટેઇન રિમૂવર ઇંક ડાયલ્યુશન. આ ઇંક માટે છે કદાચ. આ ઇંક માટે છે અને આ કોઈ બી ફેબ્રિક આમાં જો ને દાગા છે ને એકમાં નથી આફ્ટર બિફોર લખેલું હોય. તો અહીં આપણા જીગાભાઈ વસ્તુ લઈને આવી ગયા છે. તો આપણે એના પર એક્સપેરિમેન્ટ કરશું. તો ભાઈ એને આ લઈને આવી ગયો છું. આની ઉપર આપણે એને પહેલા ટ્રાય કરશું. જો આ 2 ડબ્બી આપેલી છે લિક્વિડની. તો હાલો ટ્રાય કરીએ. આ ઇંક ડાયલેટર છે ભાઈ. આને છે ને ઉપર આ બૂચ મારેલું છે. તો અહીંયા કાણું પાડવું પડશે. તો પિનથી આપણે આને પહેલાં કાણું પાડી દઈએ. જેનાથી ડ્રોપ છે ને બહાર આવી શકે. 2-3 કાણા પાડીએ છીએ. ઓકે. તો ભાઈ એના રૂમાલ ઉપર આપણે પહેલાં એક્સપેરિમેન્ટ કરશું. રૂમાલ ઉપર તો આપણે પેન લઈ આવ્યા છીએ અને પેનથી એને પહેલાં આમાં લીટા પાડી દઈએ. એ પડી ગયું. તો ભાઈ પેનથી પહેલાં આપણે આમાં લીટા પાડી દઈએ. જો આપણે રૂમાલ ઉપર છે ને ઇંકથી લીટા પાડી દીધા છે. હવે આનાથી આપણે જોઈએ આ ઇંક રિમૂવલ છે એટલે આ ઇંક આમાં નાખશું એટલે દાગ નીકળે છે કે નહીં હવે ચેક કરીએ. કઈ નીકળો તો નથી લાગતો દાગ. આપણે ઇંક રિમૂવલ થી આને નાખ્યું લિક્વિડ પણ આનાથી કઈ દાગો ગયો નહીં. જેવું રીલમાં દેખાડે એવી પ્રમાણે કઈ થયું નથી આમાં. તો હવે જોઈએ આ બીજી સીસી છે. આનાથી નીકળી જાય તો પૈસા વસૂલ થાય, નકર પૈસા આના આપણે બરબાદ થઈ ગયા. આમાં નાખીએ. આનાથી પણ દાગો છે ને ગયો નથી. જો ગાંઠનો આ બીજું આજુબાજુ ચોટી ગયો છે અને પાછળ આવી રીતના દાગા થઈ ગયા છે. આખો રૂમાલ તમને ખોલીને દેખાડી દઉં. જો પાણી નાખવા છતાં દાગો જતો નથી. આ ઇંક ટ્રાય કરીએ આપણે. દાગો એકય નીકળો નથી આ વ્હાઈટમાંથી. પેરોક્સિડોન આપણે ટ્રાય કરે છે. આનાથી નીકળી જાય તો આનાથી પણ નથી જતો. આ દાગો ચાનો છે. પૈસા બરબાદ થઈ ગયા ને. તો ભાઈ મિત્રો કઈ દાગા નીકળાતા નથી. પૈસા મને લાગે છે કે બરબાદ થઈ ગયા. અમારા કેટલાનું 500 રૂપિયાનું મંગાવેલું હતું. ઓનલાઈન કંઈ મંગવાનું નહીં હવે. જો ભાઈ દાગા આવી રીતના છે. હજી એક જરા કંઈ ઓછો થયો એવું લાગતું નથી. એને આપણે હવે બીજા ઉપર ટ્રાય કરીએ. વ્હાઈટ પેન્ટ છે મારું. આની ઉપર એને આ કાળો દાગો પડી ગયો હતો. વ્હાઈટ પેન્ટ ઉપર આપણે હવે ટ્રાય કરીએ. ઇંક નથી નીકળતી. હવે આ ટ્રાય કરીએ. આનાથી નીકળી જાય તો. આનાથી નીકળી જાય એવું લાગે છે. આનાથી નીકળવું એવું લાગે થોડું થોડું. વધારે
કે બગડે છે મને કઈ ખાસ ખબર નથી. પાછળ બગડે છે સીટ, આ તો પાછળ બગડ્યું તો ઓમ દાગ નીકળી જાય. શું જતો રહ્યો કેમ કે આનાથી જાય છે ભાઈ. તો ભાઈ આ દાગ તમે જોવો છો, આ ઇંક થી આના જતો રહ્યો હે. કાળા કલર નો હતો, હેનો દાગ હતો ને એ ખબર નહોતી, પણ આ દાગ એકદમ આછો થઈ ગયો છે અને જતો બી રહ્યો છે મોસ્ટ ઓફ. હવે જોઈએ, હજી એકવાર તમને ટ્રાય કરીને દેખાડીએ કે બીજી કોઈ વસ્તુ ઉપર દાગ પડે તો આ કાઢી શકે કે નહીં. આ વ્હાઈટ પેન્ટ ઉપર આપણે હતો ને, હેનો દાગ હતો એ નહોતું ખબર, મારા બેગમાંથી પેન્ટ કાઢ્યું ને ત્યારે એમનામ દાગ પડી ગયો હતો. તો હવે આપણે જોઈએ બીજા કપડા ઉપર ટ્રાય કરીએ, જો એનાથી નીકળી જાય તો આપણે વેલ્યુ ઓફ મની માનશું આને, કે આપણે પૈસા જેટલા આપ્યા છે એ પ્રમાણે આ પ્રોડક્ટનું કામ છે. ચાલો બીજી વસ્તુ પર ટ્રાય કરીએ. મિત્રો ઓનલાઈન વસ્તુ મંગાવવાનું છે ને આપણે બહુ ખાસ ધ્યાન રાખવું પડે, કેમ કે આમાં ઘણી વખત છે ને મોસ્ટ ઓફ સ્કેમ જ થાય છે. અમુક ઓરિજિનલ જે બ્રાન્ડ છે ને, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એની પર થોડીક વસ્તુ સારી મળી શકે. બાકી આમ રીલ્સ ઉપરથી ને આપણે મંગાવીએ ને એની પ્રોફાઇલ લિંક ઉપરથી ક્લિક કરીને કે એવી રીતના, તો મોસ્ટ ઓફ એને સ્કેમ જ થાય. મારી યાર એક સ્કેમ થઈ ગયેલો છે, આઈફોનનો સ્કેમ થઈ ગયો છે, કેટલા 13,500 જેટલા રૂપિયા જતા રહ્યા હતા મારા. એ એક સ્કેમ થઈ ગયો અને એના પછી મને ઓનલાઈન વસ્તુ પરચેસ કરવામાં છે ને બહુ પેલું લાગે કે ભાઈ આમાં સ્કેમ થઈ શકશે. તો આપણે ભાઈ આ મંગાવ્યું હતું અને આનો આપણે રિવ્યૂ તમને આપશું. હવે કઈ લાસ્ટ એક શર્ટ ઉપર ટ્રાય કરી જોઈએ કે રોક્સિડોના નીચે લેવા ગયો છે શર્ટ, એના પરથી દાગ જતો રહે ને તો આપણે આને માનશું કે નાના પૈસા વસૂલ છે. તો ભાઈ 2 શર્ટ લઈને આવી ગયો. ક્યાં હે દાગ? શર્ટમાં હે ને દાગ ક્યાંક છે એવું કહે છે. આછો છે આમાં તો. હા આ ઇંકનો છે ને, આમાં ટ્રાય કરી જોઈએ. આ શર્ટમાં આપણે ટ્રાય કરીએ ક્યું છે આમાં. ઇંકનું આ છે કે આ ફેબ્રિક સ્ટેન રિમૂવર છે. આ કરવું લે તું તાર જાતે જ કર. તો ભાઈ રોક્સિડોન આપણે આ શર્ટ ઉપર ટ્રાય કરે છે, બ્લુ કલરનો છે. લાવ તો ભાઈ આની ઉપર દાગ છે આના શર્ટમાં, ઘસે છે હવે જઈતું. બ્લુ કલરનો છે, ઇંકનો જ દાગ. થોડો આછો પડ્યો, આ નાખજે હવે, એનાથી એમને ઢોળાઈ જાય. હજી તો નવી આ લિક્વિડ નાખ્યું છે, ખજ છે 2 હાથે બસ. જોઈએ એવું પૂછતા પ્રમાણે મારી ભેટ મળી. નહીં બરોબર આછો થયો છે જ, આછો થયો માઇનર પ્રમાણમાં. બાકી દાગ હતો એટલો જ છે જ આછો થયો, વધારે આછો નથી થયો. આવા વ્હાઈટ થોડુંક જ નાખા. વ્હાઈટ શર્ટ ઉપર ટ્રાય કરીએ છીએ, સામાન્ય હે યલો કલરનો દાગ. હા આ લિક્વિડ કામનું છે ને. આ યલો કલરનો દાગ જતો રહ્યો ભાઈ, એટલે ઇંકનો જ દાગ નથી જતો એમ ને. આ જો એકદમ આછો થઈ ગયો દાગ. વ્હાઈટ કલરના શર્ટ ઉપર યલો કલરનો દાગ હતો, એનો 4 નો હતો લગભગ. તો આના પરથી ભાઈ એ સાબિત થાય છે કે આ હે ને ઇંકનો દાગ નથી કાઢી શકતી. ઇંક માટે હે ને સ્પેશિયલ આ સીસી છે. ઇંકનો દાગ આ નથી કાઢી શકતી, પણ આ છે ને જે ચાના ને એવા દાગ હોય ને, જે માઇનોર દાગ, આ ફેબ્રિક સ્ટેન રિમૂવર આ કામની છે. થોડીક આમાંથી દાગ જતા રહે છે, કેમ કે અમારા વ્હાઈટ પેન્ટમાં આમાં દાગ આણે દાગ રિમૂવ કરી દીધા. જો હજી આ પેન્ટમાં આપણે આ દાગ છે, આપણે હજી કાઢીએ, નીકળી જાય કદાચ. આ પર્પલ કલરનું થઈ જાય છે. આ દાગ હે ને નીકળી જશે, હરખું ઘસીશ ને એટલે. અત્યારે મારે એક હાથમાં ફોન છે એટલે જો એકદમ આછો થઈ ગયો છે. તો ભાઈ ને આવી રીતના કંઈક દાગ રિમૂવ કરે. જો અહીંયા દાગ હતો, પણ આ દાગ હે ને થોડોક રેડ ટાઈપનો થઈ ગયો છે, બ્લેકમાંથી રેડ થઈ ગયો છે. તો મિત્રો ભાઈ આના પરથી આપણને એ સાબિત થાય કે આ ઇંક છે ને એ થોડી કામની છે. આછા દાગ, જે માઇનોર દાગ હોય ને આપણે શર્ટમાં કે પેન્ટમાં, એ હે ને થોડાક રિમૂવ કરીએ, એના બદલે બીજો દાગ પણ છોડી દે છે. આ ઇંક છે ને તે 30% જ કામ કરે છે. 30% દાગ આપણે એને રિમૂવ કરી દે છે. અને આ તો હાવ કશું કામની જ નથી. આને આપણે 0% યુઝ ઓફ કહેવું કે આ જરાક બી દાગ રિમૂવ નહીં કરતી. તો આપણે આ ભાઈ એક્સપેરિમેન્ટ કર્યો હતો. અને ઓનલાઈન વસ્તુ મંગાવવામાં ભાઈ ખાસ ધ્યાન રાખજો. આપણે તમને આગળ જે રીલ દેખાડી ને એના પરથી આપણે આ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો.
અને 499 રૂપિયામાં આવ્યું હતી આ બંનેથી. એ દાગ રિમૂવ કરી શકતી નથી. ચાનો ને એવો દાગ હોય ને એ રિમૂવ થઈ જાય છે, બાકી બીજા સાઇનના ને ઇંકના જે દાગ હોય ને એ રિમૂવ થતી નથી. તો મિત્રો ટૂંકી ટચ વાત કહો ને તો એને આપણે ઓનલાઈન પ્રોડક્ટ ઉપર ભરોસો કરવાનો નહીં. અને રીલ્સમાં તો ખાસ ગમે તે રીલ્સ આવે ને આવી પ્રોડક્ટ કે તાત્કાલિક ધોરણે આવી કઈ થઈ શકે છે કે તાત્કાલિક ધોરણે આવા દાગ રિમૂવ થઈ શકે છે, તો આવી ઓનલાઈન પ્રોડક્ટ ઉપર ઓનલાઈન રીલ્સ ઉપર ભરોસો કરવાનો નહીં. કેમ કે આમાં મોસ્ટ ઓફ મોટા ભાગે 100% હું કહું છું કે સ્કેમ જ હોય છે. તો આવી કઈ ઓનલાઈન પ્રોડક્ટ મંગાવતા નહીં. અમે તમારા માટે આ ખર્ચો કર્યો હતો અને મંગાવીને જોયું હતું કે તમને પણ દેખાડીએ કે આવું સાચું હોય છે કે નહીં. તો આવું કંઈ ખાસ સાચું હોતું નથી. મોસ્ટ ઓફ ડાઘ રિમૂવ નથી જ થયા, 30-40% જેવા થયા છે. એટલે તો આપણે કપડામાં બ્રશ મારીએ ને તો બી થઈ જાય છે. તો ખાસ કરીને કહે છે કે આવી ઓનલાઈન પ્રોડક્ટ મંગાવતા નહીં. હાલો તો વધારે કંઈ નથી કેવું. આજનો વિડીયો આજ આપણે પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો અને નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.